હંમેશા દુનિયાના અંદર દુઃખ અસ્વીકારવાથી જ આવે છે. જ્યાં મન અને બુદ્ધિ સાથે ભેગા મળીને બેસી જાય છે ને ત્યાં સુખ છે, પણ જ્યાં મન અને બુદ્ધિ વિપરીત ચાલે છે ને ત્યાં દુઃખ છે. ઘણી વાર તમારું મન કંઈક કહેતું હોય અને બુદ્ધિ કંઈક કહેતી હોય. મન કે છે મને આ જોઈએ છે, બુદ્ધિ કે છે તને આ નહીં મળે. મને આ જોઈએ છે અને મને આ નહીં મળે, આ બંને જ્યાં માઇનસ પ્લસ નું જ્યાં ઘર્ષણ થયું ત્યાં કન્ફ્યુઝન છે, ત્યાં જ અશાંતિ છે. પણ જ્યાં મન અને બુદ્ધિ એક સાથે લાગી જાય છે ને ત્યાં જ સુખ છે. પરિસ્થિતિનો સામનો, અને આ પરિસ્થિતિઓનો સામનો કરવા માટે તો શ્રી વલ્લભાચાર્યજી જેવા આચાર્યએ આટલો શ્રમ કરીને આટલા બધા સુંદર ગ્રંથોને પ્રગટ કરીને કે ભક્તિ માર્ગના અંદર જો તમારા અંદર આ જ્ઞાન હશે ને જગતનું, જીવનું, બ્રહ્મનું, તો જ તમે એમાં આગળ વધી શકશો. આ ધર્મશાસ્ત્ર શેના માટે છે? આ ધર્મ ગ્રંથો શેના માટે છે? શ્રી મહાપ્રભુજી ના ષોડશ ગ્રંથો શેના માટે છે? એ પ્રત્યેક ષોડશ ગ્રંથોના અંદર આપણા મનને કોન્સન્ટ્રેટ કર્યું છે. પછી બાલબોધ હોય, નવરત્ન હોય, વિવેક ધૈર્ય આશ્રય હોય કે કૃષ્ણાશ્રય હોય, આ બધા જ ગ્રંથોનો નિચોડ એ આપણા મન ઉપર કેન્દ્રિત કરે છે કે આપણે આપણા જીવનની અમુક પરિસ્થિતિઓના અંદર આપણી શ્રદ્ધાને ડગમગાવીએ નહીં. એના માટે તો આ બધા ગ્રંથોનું એ વાંચન, અધ્યયન આવશ્યક છે. કેમ કે એવી અનેક પરિસ્થિતિઓ જીવનમાં આવતી હોય છે જેનો સામનો માણસ નથી કરી શકતો. બુદ્ધિમાં વિવેક હોવું બહુ આવશ્યક છે. વિવેક એટલે શું કરવું અને શું ન કરવું એની સમજ, એ વિવેક. શું બોલવું, શું નહીં બોલવું એની સમજ, એ વિવેક. અને એ જ્ઞાનથી પ્રાપ્ત થાય છે. જ્ઞાન વગર એ વિવેક આવતું નથી. શ્રદ્ધા વગર એ વિવેક આવતું નથી. એકવાર એક રાજાએ એલાન કર્યું કે મારા રાજ્યમાં મારે બહુ બુદ્ધિશાળી મંત્રી મને જોઈએ છે. અને રાજાએ કીધું કે હું મારા રાજ્યનો મંત્રી એને જ બનાવીશ જે મારી પરીક્ષાના અંદર પાસ થશે. ગામમાંથી 5 બુદ્ધિશાળી લોકોને ભેગા કરવામાં આવ્યા. અને આ 5 બુદ્ધિશાળી લોકો ભેગા થઈને રાજાના દરબારમાં જ્યારે હાજર થયા ત્યારે રાજાએ કહ્યું છે કે કાલે હું તમારી પરીક્ષા લઈશ અને મારી પરીક્ષાના અંદર તમે પાસ થશો ને તો જ મારા રાજ્યના તમે મંત્રી પદને શોભાવશો. અને આ પરીક્ષા શું છે તમને ખબર છે? રાજાએ કીધું કે કાલે તમારા સામે એક બહુ મોટો વૈજ્ઞાનિક તાળાને પ્રસ્તુત કરવામાં આવશે. અને આ વૈજ્ઞાનિક તાળું એ અનેક પ્રકારના કેલ્ક્યુલેશન્સ કર્યા પછી જ ખુલશે. વિધાઉટ કેલ્ક્યુલેશન યુ કેનોટ ઓપન ધીસ. ખૂબ વાંચીને અધ્યયન કરીને બધા આવજો. અને કાલે તમારી પરીક્ષાના અંદર જે વ્યક્તિ સૌથી ઓછા સમયમાં આ તાળાને ખોલશે એને મારા રાજ્યનો હું મંત્રી બનાવીશ. હવે આ 5 જણામાંથી જે 4 જણા હતા ને એ મંડ્યા બધા પ્રકારની ચોપડીઓ વાંચવા, કેટલા પ્રકારના તાળા હોય એનું સંશોધન કર્યું, આ તાળાઓને કઈ રીતે ખોલી શકાય એનું સંશોધન કર્યું, મેથ્સ નું સંશોધન કર્યું. એટલા બધા ચોપડી વાંચ 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 કરવા લાગ્યા અને 5 વાગ્યા સુધી સવારે ઉજાગરા કર્યા અને પછી ઊંઘી ગયા. પણ એક માણસ એવો હતો કે જેને કોઈ ઉજાગરો કર્યો નથી. એને વિચાર્યું કલ કા કલ દેખા જાયગા, કાલે પરીક્ષા છે. કારણ કે તાળું કેવું છે આપણને ખબર નથી. એક વસ્તુ યાદ રાખજો કે જ્યારે તમને ખબર હોય કે શું આવવાનું છે તો એનું અધ્યયન થાય ને. એક્ઝામના અંદર પણ પ્રશ્ન એમાંથી જ પૂછાય છે જે તમારો કોર્સ છે. કોર્સના બહારથી પ્રશ્ન ક્યારે પણ પૂછાવાનો નથી. તમારા મનમાં એક વસ્તુ નક્કી છે કે આ કોર્સ છે અને આ કોર્સમાંથી જ બધા પ્રશ્નો પૂછાવાના છે, આના બહારથી નથી આવવાનું. પણ અહીંયા તો ખબર જ નથી કે કેવું તાળું છે તો એનું સંશોધન શાનું? દુનિયાના અંદર પણ પરિસ્થિતિ ખબર જ નથી કેવી આવવાની છે, એનું સંશોધન શાનું?
ઊંઘી ગયા છે. સવારે ઉઠ્યા અને ઉઠીને આ 5 મહારથીઓ એ દરબારના અંદર હાજર થયા છે. મોટું તાળું મંગાવવામાં આવ્યું છે અને આ વિશાળ તાળાને જોઈને બધા એવા ગભરાઈ ગયા કે આ તાળાને તો ક્યારે ખોલશું, આ જન્મમાં તો ખોલવું અસંભવ લાગે છે. પહેલો માણસ ગયો, તાળાને છંછેડ્યું, ગડમથલ કરી, આમ કર્યું, તેમ કર્યું, તાળું ખુલ્યું નહીં. બીજો ગયો, ખુલ્યું નહીં. ત્રીજો ગયો, ખુલ્યું નહીં. ચોથો ગયો, ખુલ્યું નહીં. આ ઉજાગરા વાળા જે પાંચમો હતો ને, જેને ઉજાગરો નથી કર્યો, એ રિલેક્સ થઈને સૂઈ ગયો છે. અને ઉઠીને સૌથી પહેલા એને તાળાની પરિક્રમા કરી અને તાળાની જ્યારે એને પરિક્રમા કરી ત્યારે એને નોટિસ કર્યું કે તાળું તો પહેલાથી જ ખુલ્લું છે. તાળું પહેલાથી જ ખુલ્લું છે અને એને તરત આમ કડીને નીચે કરી અને તાળું ખુલી ગયું. અને રાજા કે છે, હું આ વ્યક્તિને મારા રાજ્યનો મંત્રી બનાવીશ કે જે સૌથી પહેલા તાળાને જુએ છે ક્યાંથી બંધ છે. આપણા જીવનના અંદર પણ આ પરિસ્થિતિઓ એ તાળા જેવી હોય છે. ઘણીવાર પરિસ્થિતિઓ એ ખુલ્લી જ હોય છે, પણ આપણા મનથી એનું બંધન થતું હોય છે અને આપણા મનથી એનું સ્ટ્રેસ આપણે લેતા હોઈએ છીએ. એટલે ખુલેલી તાળા જેવી પરિસ્થિતિ પણ આપણને એ બંધિયાર લાગે છે અને સમયનો સદુપયોગ આપણે કરી શકતા નથી, કેમ કે વિવેક બુદ્ધિ નથી. પરિસ્થિતિઓને તમારા પર હાવી નહીં થવા દો. અરે તમે પરિસ્થિતિ પર હાવી થાઓ. ટેલ ધ પરિસ્થિતિ, મારા જીવનના અંદર આનો સામનો કરવાની મારા મનના અંદર એ ચેલેન્જિંગ કેપેસિટી છે. પરીક્ષામાં પાસ થવું એ જ તો પરીક્ષા છે. આપણે એમ વિચારીએ કે મને મારા અનુસાર જ બધું મળી જાય, એ તો જીવન નથી. દુનિયાના અંદર આપણા અનુસાર જ બધું આપણને મળી જાય એને જીવન ના કહેવાય. આપણા વિપરીત જે થાય એને જીવન કહેવાય, કેમ કે એ જ પરીક્ષા છે. પરીક્ષાના અંદર બધા સહેલા પ્રશ્ન આવી જાય એ પરીક્ષા ના કહેવાય, પણ પરીક્ષાના અંદર અમુક અઘરા પ્રશ્ન આવે એ પરીક્ષા કહેવાય. આપણું મન ઘણીવાર બંધાય છે. આ બંધન કરનાર આપણું મન જ છે. પણ જો આપણા મનમાં પરમાત્મા માટે વિવેક, ધૈર્ય અને આશ્રય હોય ને, એ અનેક પરિસ્થિતિઓને સામનો કરવાની તમારા અંદર સ્વીકાર વૃત્તિ આવે છે. એ સ્વીકાર વૃત્તિ ક્યારે આવશે? જ્યારે ધૈર્ય આવશે. હું સત્ય ઘટના કહું જે મારા જીવનના અંદર બનેલી છે. અને ભગવાને એક મારી પોતાની એક બહુ મોટી પરીક્ષા લીધી. અણધારી, જેની મારા સ્વપ્નમાં પણ મેં કદાચ કલ્પના નહીં કરી હોય, ऐसी परमात्मा ने मेरी खुद की परीक्षा ली. 2.5 વર્ષ પહેલા હું ગિરિરાજની પરિક્રમા કરવા ગયો હતો અને 3 કલાકમાં આખી પરિક્રમા પૂરી કરી. એના પરિણામ રૂપે મારા પગના અંદર કમ્પાર્ટમેન્ટ સિન્ડ્રોમ થઈ ગયો. અને આ કમ્પાર્ટમેન્ટ સિન્ડ્રોમ જ્યારે મારા પગમાં થયું, આખી મારી કોમન પેરોનિયલ નર્વ એ ડેમેજ થઈ ગઈ, જેનાથી પગની પ્લેન્ટર ફ્લેક્શનની મૂવમેન્ટ આવતી હોય. આખા પગમાં ફૂટ ડ્રોપ થઈ ગયું. આખી નર્વ મારી કચડાઈ ગઈ. 4-5 દિવસ તો કઈ ખબર પડી નહીં કે શું થયું. બ્લડ વેસલ પર એટલો બધો પ્રેશર આવેલો કે બ્લડ વેસલ માંથી મસલ્સ ને લોહી પહોંચતું બંધ થઈ ગયું. એટલે અંદર ને અંદર મારો લગભગ 1.5 ફૂટ જેટલો મસલ એ સડી ગયો, ડેડ થઈ ગયો. 3-4 દિવસ તો બરોડા પહોંચીને લાગ્યું કે આ ફાસ્ટ ચાલવાના કારણે આવી કઈક વિપદા આવી છે એટલે ચલાતું નથી. પણ જયારે સર્જનને બતાડવામાં આવ્યું, 5મા દિવસે હોસ્પિટલ પહોંચ્યો. પિતૃચરણ માતૃચરણ પણ એ વખતે હતા. અને 5મા દિવસે જયારે હોસ્પિટલ પહોંચ્યો ત્યારે ડોક્ટર બોલ્યા કે આપ જો 3 કલાક મોડા પડતે તો આપનો પગ એક કાપી દેવામાં આવશે. If I was 3 hours late, આ પગને કાપી દેવામાં આવશે.
એ વખતે ગિરિરાજ બાબાએ એક રક્ષા કરી. 35 દિવસ હોસ્પિટલના અંદર ગાળવામાં આવ્યા. 10 દિવસ જો મારે હાલતનું તમને હું વર્ણન કરું, મારા ઘૂંટણથી લઈને નીચેના એન્કલ સુધી આખો પગને ખોલી નાખવામાં આવેલો. 10 દિવસ સુધી સ્ટીચીસ લેવામાં આવ્યા નતા, કારણ કે અંદરથી ઉઝિંગ નીકળતું હતું. 10 ડેઝ મારો પગ ખુલ્લો હતો અને પગને આમ પણ હલાવવા જેવી સિચ્યુએશન નથી. કમ્પ્લીટ બેડ રેસ્ટ. એ 10 દિવસ અને એના પછી ફરી સ્ટીચીસ લીધા, ફરી કોમ્પ્લિકેશન થયા. જો ઠાકોરજીની પરીક્ષા, ફરી ખોલવામાં આવ્યા, ફરી કોમ્પ્લિકેશન થયા, ફરી લીધા. 4 વાર સ્ટીચીસની ખોલ બંધ થઈ. લગભગ એ વખતે 5 વાર તો એનેસ્થેસિયા મને આપ્યું હશે ડ્રેસિંગ વખતે. એ 35 દિવસ કમ્પ્લીટ બેડ રેસ્ટના અંદર જ્યારે ભોગવવામાં આવ્યા, ત્યારે મને અંતર હૃદયથી અહેસાસ થયું કે ભગવાન આ જીવનની એક સૌથી મોટી પરીક્ષા લઈ રહ્યા છે. જો કદાચ મારા બુદ્ધિમાં વિવેક ન હોતે તો હું એમ વિચાર કરતે કે હું ગિરિરાજની પરિક્રમા કરવા ગયો ને એટલે ભગવાને મને આ દુઃખ આપ્યું. ભગવાન મારા સાથે અન્યાય કરે છે. જો કદાચ મારા બુદ્ધિમાં વિવેક ન હોતે તો મેં ભગવાનને દોષ દીધા હોતે. હું કઈ દુષ્કર્મ કરવા તો ગયો નહોતો, હું તો ગિરિરાજ બાબાના શરણે ગયો હતો અને ગિરિરાજજીએ 35 દિવસ મને ખાટલો આપ્યો. એ વખતે મારા મનમાં એક જ ભાવ જન્મ્યો, કદાચ પૂર્વ જન્મના આધાર ઉપર કદાચ મારા આ જન્મના અંદર બંને પગ કપાઈ જવાના હશે, પણ ગિરિરાજ બાબાએ કૃપા કરવી હતી એટલે મને ગિરિરાજજીમાં બોલાવી લીધા અને પરમાત્માએ મારી રક્ષા કરી છે. અને એ જ કારણે અત્યારે તમારા સામે હું બેઠો છું. એ ભાવ મનમાં જન્મ્યો કે આનાથી પણ અતિશય મોટી વિપદા મારા જીવનમાં આવવાની હોતે, પણ ગિરિરાજજીએ વિચાર કર્યું કે આ વ્રજરાજ કશે બીજે વસે જશે અને એનું બહુ મોટું ખરાબ કોઈક અહિત થવાની સંભાવનાઓ છે. તો ગિરિરાજજીએ મને પ્રેરણા કરી, ચલ તું મારા વ્રજમાં આવ, તું મારી પરિક્રમા કર અને તારું જે પણ દુઃખ છે ને એ એકદમ તલવારનો ઘા એ સોયના ઘાથી હું ટાળું છું. 35 દિવસનું દુઃખ મળ્યું, પણ એ 35 દિવસે મારા 80 વર્ષ તો સુધારી દીધા ને. એ 35 દિવસે परमात्मा अनेक परीक्षा लेते हैं, लेकिन उस परीक्षा में से परमात्मा પોતે જે ધૈર્ય ઘણીવાર આપતા હોય છે જ્યારે આપણને ભગવાન પર આશ્રય. એ 35 દિવસમાં આજે જ્યારે આચાર્યપીઠ પર બેસીને પૂજ્ય પિતૃચરણોના સાનિધ્યમાં જ્યારે એક દિલની વાત તમારા સાથે હું શેર કરું કે મારા જીવનના અંદર જો મારા પોતાના આત્માના સામે જો અમુક પ્રકારના જો પરિવર્તનો મેં પોતે જો જોયા હોય તો કદાચ એ 35 દિવસ જો મારા જીવનમાં ના આવત તો કદાચ આ વ્રજરાજ કુમારજી અહીંયા બેસીને તમારા સામે કથા નહીં કરતા હોત. કથા કરવાની પ્રેરણા જ હોસ્પિટલમાં થઈ. એ વખતે આ શ્રીનાથજીના ચરિત્રનું વાંચન થયું, ચિંતન થયું. એ વખતે જ મારી આસ્થા હજી પ્રભુમાં વધી ગઈ. એ વખતે હું મેડિટેશન કરતો, મને હજી યાદ અમારા નાગદમન શ્રીનાથજી જે બરોડામાં પિતામચરણના મસ્તકે બિરાજે છે, હું પિતૃચરણ પિતામચરણ અમે બધા શ્રીનાથજીની ખૂબ ત્યાં જયારે જઈએ ત્યારે સેવા કરીએ. નાનપણથી પિતૃચરણો માતૃચરણોના એ સંસ્કાર હતા કે શ્રીનાથજીના ચનસ્પર્શ વગર ભોજન નહીં કરવું. એ વખતે હું એવો ભાવ કરતો કે શ્રીનાથજીના બંને ચરણારવિંદ મારા મસ્તક પર છે અને મારા એ ચિંતનના અંદર એ મેડિટેશનના અંદર મને શ્રીનાથજીના ચરણારવિંદ ખરેખર સ્પષ્ટ રીતે અનુભવ થતા. હું એવો ભાવ કરતો કે આ બંને ચરણારવિંદમાંથી સારા વાઇબ્રેશન્સ મને મળી રહ્યા છે અને એ વાઇબ્રેશન્સ મારા અંદરના બધા જ રોગોને બહાર કાઢી રહ્યા છે, બધા ડિઝીઝને બહાર કાઢે છે, મારી નર્વ્સને પાછી જાગૃત કરે છે. ડોક્ટર પાસે જ્યારે પહેલી વાર ઓપરેશન થયું ને એ વખતે ડોક્ટર બોલેલા કે તમારા પગને હજી સારા થતા 1 થી 1.5 થી 2 વર્ષ થઈ જશે, કારણ કે નર્વ્સ એટલી બધી કચડાઈ ગઈ છે અને એનો કોઈ ભરોસો નથી. કદાચ આ જીવન પણ પગ લટકેલો રહે એની કોઈ ગેરંટી નથી. તમારે ઘણા બધા દિવસો સુધી હજી તો વોકર પર ચાલવું પડશે. પરંતુ શ્રીનાથજી બાબાનો ચમત્કાર જુઓ, એમની કૃપા તો જુઓ.
2 મહિનાના અંદર જ 2 મહિનાના ઓછા ગાળામાં ભગવત કૃપાથી મારા બંને પગ પર હું ચાલતો થઈ ગયો.